હેલો ફ્રેન્ડ, જય માં મોગલ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ, માયરા માહિરા ટ્વિન્સ વ્લોગ. આઈ હોપ કે તમે બધા મજામાં આવી ને હું પણ એકદમ મજામાં હે. આજ તમારી સામે એક નવો જ યુનિક ટોપિક લઈને આવી ગઈ છું કે જે બધાનો સવાલ હતો મીશો વિશે, કે જ્યારથી મેં ઇન્સ્ટા આઈ થિંક 15 દિવસથી મેં આ કામ ચાલુ કર્યું છે. બહુ તો પ્રોપરલી ટાઈમ મને યાદ નથી, પણ 15 દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે. ત્યારથી મને ક્વેશ્ચન ચાલુ જ છે કે તમે મીશોમાં કેવી રીતે કામ કરો છો, તેમાં લિંક રાખો છો તો તમને કમિશન કેવી રીતના મળે છે, મીશોમાં કેવી રીતે કામ કરવું, અને મેં મોસ્ટલી ક્વેશ્ચન કે તમે મીશોમાંથી કેટલું કમાવ છો. તો મેં કીધું આજે છે ને પ્રોપરલી એક વિડીયો બનાવી નાખું તો બધાને આઈડિયા આવી જાય કે મીશોમાં કેવી રીતે કામ કરવાનું. તો શરૂઆત કરીએ આપણે પહેલાં મીશોની. તો હું મારી જ વાત કરું તો હું મીશોમાં 4-5 વર્ષ પહેલાં પણ કનેક્ટેડ હતી. હું મીશોનું જ્યારે મેં ક્લોથિંગનું વર્ક ચાલુ કર્યું ત્યારથી જ હું મીશો સાથે જોડાયેલી હતી. પણ ત્યારના સમયમાં અને અત્યારના સમયમાં કમાવામાં ઘણું બધું ડિફરન્ટ છે. એનું રીઝન પણ હું તમને કહું છું કે રીઝન એ છે કે જ્યારે મેં ચાલુ કર્યું ત્યારે મીશો રિસેલર એપ છે, એ લોકોને ખબર નહોતી કે તમે મીશોમાં કામ કરી અને પૈસા કમાઈ શકો છો. એ સમયે નહોતી ખબર, પણ અત્યારે બધાને મીશો એપ વિશે ખબર છે. અને મીશો એક એવી બ્રાન્ડ છે, એવી ક્લોથિંગ બ્રાન્ડ છે કે જેની અંદર તમે અફોર્ડેબલ પ્રાઇસમાં ઘણું બધું આસાનીથી અને વ્યવસ્થિત અને મળી જાય છે તમને. મતલબ કહેવાનો મારો, ક્યારેક બધી બ્રાન્ડમાં ક્યારેક તો પ્રોબ્લેમ આવતી જ હોય છે, એપમાં પ્રોબ્લેમ આવતી હોય છે, પણ મીશોમાં પણ તમને આવતી હશે. પણ મોસ્ટલી આજે ખરીદી હું જોઉં ને તો મીશોમાંથી ઘણા બધા લોકો કરે છે. એટલે ત્યારે છે ને ઇઝી હતું ઓર્ડર લેવાને, કામ તો ત્યારે પણ કરવાનું હતું અને કામ તો અત્યારે જે લોકો ન્યૂ સ્ટાર્ટ કર્યું છે કે કરવા માંગે છે, મેં સ્ટાર્ટ કર્યું એમ કરવા માંગે છે, તો અત્યારે પણ સોરી, કામ તો અત્યારે પણ કરવાનું જ છે. પણ મારું કહેવાનો મિનિંગ એ છે કે ત્યારે છે ને ખબર નહોતી એટલે આપણે આસાનીથી ઓર્ડર મળી જતા. હવે ઓર્ડર મેળવવા મુશ્કેલ છે. તો હવે હું તમને થોડીક વાત કરું તો મીશોમાં કેવી રીતના આપણે કામ કરવાનું. મીશો છે ને આપણે એવી રીતના છે કે આપણે એક વોટ્સઅપમાં ગ્રુપ બનાવી લેવાનું છે પહેલાં તો શરૂઆતમાં. અને મીશોમાં છે ને આપણે જઈ અને એને છે આપણે લોગિન કરી લેવાનું છે. મતલબ કે મીશો એપ તો બધાને ડાઉનલોડ હશે, પણ એમાં તમારે તમારી પર્સનલ ડિટેલ્સ, બેંક ડિટેલ્સ એવું ભરી અને પછી તમે રિસેલિંગ કરી શકો. પહેલાં એ આપણે ભરવાનું રહેશે. તો જે લોકોને કામ કરવા માંગતા હોય તે પ્રોફાઇલમાં જઈ અને પોતાની પૂરી ડિટેલ ભરી નાખે. બેંક ડિટેલ હશે, પર્સનલ ડિટેલ હશે, તમારું કયું વર્ક ચાલુ છે એ બધું એમાં બેઝિકલી જે ઇન્ફોર્મેશન દેવાની હોય, મતલબ કે પ્રોફાઇલ આપણે કમ્પ્લીટ કરવાની હોય એ રહેશે. અને પછી તમે એવી રીતના પહેલાં એવું હતું કે હું કામ કરતી ત્યારે હું મારું માર્જિન કમિશન રાખી અને રિસેલિંગ કરતી. મીન્સ કે હું ફોટા અપલોડ કરતી અને એમાં મીન્સ કે હું તમને એક્ઝામ્પલ આપું છું કે 550ની પ્રાઇસ છે તો એમાં હું મારા કસ્ટમર જે ફોટા એને સેન્ડ કરું છું એની અંદર 580 રાખીને, કારણ કે હું તમને એક એડવાઇસ આપીશ પહેલાં જે ચાલુ કરવા માગતા હોય એને, કે તમે છે ને ક્યારેય સ્ટાર્ટિંગમાં તો શું, પણ કોઈ પણ હું તો કહું છું કે વધુ કમિશન ન રાખો. કારણ કે તમારે કસ્ટમર બાંધવાના છે. તમારી પ્રાઇસ પહેલાં જ તમે હાઈ રાખશો તો કસ્ટમર ઓર્ડર નહીં કરે. એટલે હું કહેવા માગું છું કે તમે 550 મીશોની પ્રાઇસ છે તો એમાં 30 રૂપિયા એડ કરી અને 580 કસ્ટમરને કહી શકો છો. તો કસ્ટમરને પણ એ ભાવમાં એમ લાગશે કે ઇઝીલી, પણ ડાયરેક્ટ તમે 550માંથી 650 કે 700 કે બધું કરી રાખશો તો એને એ નહીં લેવાનું ઓલું જ થશે. કારણ કે એને જોશે એટલે પ્રાઇસ જોઈને. પણ જો ઓછા ભાવમાં, કારણ કે મીશોમાં ઓછા ભાવમાં મળે જ છે, બધાને ખબર જ છે કે મીશોમાં ઓછા ભાવમાં હોય છે, એટલે તો માણસો મીશોમાં વધારે ખરીદી કરશે. જે મીડિયમ વર્ગના છે, જે લોકો રીચ ફેમિલીથી બિલોંગ કરે છે એના માટે તો મીશો એપ નથી. પણ જે લોકો મીડિયમ વર્ગમાં છે અને એવું બ્રાન્ડમાં કરવા માગે છે કે જે લોકો કામ કરીને તો પોતાનું થોડુંક ઇન્વેસ્ટમેન્ટ આમાં કરવાનું રહેતું નથી, એટલે આપણે બેફિકર આમાં કરી શકીએ છીએ. તો તમે 580 એવી પ્રાઇસ રાખીને ફોટા અપલોડ કરી અને તમારું, અને એમાં જ્યારે તમે ઓર્ડર કરશો ને ત્યારે તમારે એવું કરવાનું છે કે એ ફોટો હોય જે તમારે કોઈને તમે ફોટો રાખ્યો હોય ને કોઈ તમને પૂછે કે મારે આ જોઈએ છે તો એ સિલેક્ટ કરી, પછી લોકોએ જે સાઇઝ કીધી હોય એ સિલેક્ટ કરવાની. પછી પ્રોપર તમારે બધાને અત્યારે તો
કેવું નથી પડતું, ઓર્ડર કરતાં આવડે જ છે, પણ આ તો રિસેલિંગનું છે એટલે તમને કહું છું. તો એ ફિલઅપ જ્યારે બધું તમારી ડિટેલ થઈ જશે ઓર્ડર ટાઈમે, ત્યારે પછી નીચે એમ લખેલું આવશે કે રિસેલિંગ ઓર્ડર. શું તમે રિસેલ ઓર્ડર કરવા માગો છો? તો તમારે ત્યાં યસ અને નો લખેલું હશે, તો તમારે યસ કમ્પ્લીટ કરવાનું. અને પછી નીચે જોશો એટલે એમાં 550 પ્રાઇસ હશે, પણ તમારે 30 ઉમેરી અને એમાં 580 કરી નાખવાના છે. એટલે જે ઓર્ડર પછી ઓર્ડર કમ્પ્લીટ આપણે બુક કરાવી દેવાનો. અને પછી જ્યારે એ ઓર્ડર તમારા કસ્ટમરને મળશે ત્યારે જે 30 રૂપિયા તમારું કમિશન હશે એ તમને મંથલી કે વીકલી જે રીતે મીશોની પોલિસી હશે એ પ્રમાણે તમારા જે મેં કીધું હતું ને પહેલાં કે બેંક અકાઉન્ટ ડિટેલ એમાં ભરવાની છે, એમાં તમને મળી જશે. તમે 10 ઓર્ડર લેશો તો તમને જેટલું કમિશન રાખ્યું હોય એટલું, કે 30 રાખ્યું હોય 40, પર સ્ટાર્ટિંગમાં ઓછું જ કમિશન રાખજો. જે લોકો ન્યૂ સ્ટાર્ટ કરવા માગે છે, આ મારી એડવાઇસ છે, કારણ કે મારો અનુભવ પણ છે, કારણ કે હું 5-6 વર્ષથી આમાં ધીમે ધીમે પહેલાં સ્ટાર્ટિંગમાં હું પણ તમારી જેમ હતી, પણ મેં ઘણું બધું વિચારી જોઈને મારું ચાલુ કર્યું હતું. અને સાચું કહું તો મને તો ઘણું બધું બધા તરફથી એટલો સપોર્ટ મળ્યો હતો. મારે યુકેમાં પણ ઘણા બધા જે કસ્ટમર છે ક્યારેક મને મેસેજ કરે છે કે ગીતાબેન તમે કેદી ચાલુ કરો છો, કારણ કે એક વિશ્વાસ બંધાઈ જાય છે. અને સાચું કહું તો ત્યારે એ ટાઈમે હું 5 વર્ષ પહેલાં મીશો ઓનલાઈન બધું કરીને ક્લોથિંગમાંથી એ ટાઈમે 7 થી 8, 10 હજાર, જ્યારે ફેસ્ટિવલ ટાઈમ હોય ત્યારે 10-12 હજાર જેવું હું કમાઈ કરી લેતી. કારણ કે ત્યારે એવું હતું ને કે ખબર નહોતી, અને બીજા નંબરમાં એટલા કરતા પણ નહોતા, એટલે ઇઝી હતું થોડુંક કમાવું. અને ફર્સ્ટ પ્રાયોરિટી હું આપીશ કે તમે કસ્ટમરનો વિશ્વાસ જીતો. અને એ પણ હું તમને કહું છું કે તમારા 30 માળના કમિશન માટે કસ્ટમરને ફરજિયાત એવું ન કરો કે તમે એ રાખો, જેને કાંઈ પ્રોબ્લેમ આવે તો રિટર્ન પર કરી આપો. રિટર્ન પણ ઇઝી થઈ જાય છે. બસ એમાં શું છે કે તમારું જે તમે પ્રાઇસ 550 હશે, 30 તમારું કમિશન નહીં આવે, એક ઓર્ડર ફેલ થશે પણ કસ્ટમરનો વિશ્વાસ નહીં તૂટે. આવી રીતના ધીમે ધીમે આપણે કસ્ટમર મીશોમાં બાંધવાના હોય છે. તો તમને આઈ થિંક કે મીશોમાં કેવી રીતે કામ કરવું એ સમજાઈ ગયું હશે. ને આ હું વાત કરું છું એ 5 વર્ષ પહેલાંની વાત કરું છું, ત્યારે અમે આવી રીતના કામ કરતા. પણ હવે મીશોમાં થોડુંક તમને કહું તો હવે મીશોમાં એવી રીતના થઈ ગયું છે, એક લિંક આવી છે એફિલેટ લિંક નામની. એફિલેટ લિંકથી તમે તમારું મીશોમાં કામ કરી શકો છો. તો તમે યુટ્યુબમાં વિડીયો સર્ચ કરીને પૂરો જોઈ શકો છો. હું તમને કહી શકું, બતાવી શકું, પણ મારી પાસે એટલો ટાઈમ નથી રહેતો કે હું પ્રોપરલી એટલા બધા વિડીયો, કારણ કે એમાં બધું મેનેજિંગ કરીને હોય છે. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમારે જો ચાલુ કરવું હોય તો એફિલેટ લિંક વિશે યુટ્યુબમાં માહિતી લઈ લેજો કે કેવી રીતના છે. અત્યારે જે મેં ચાલુ કર્યું છે એ એફિલેટ લિંકથી ચાલુ કર્યું છે. મેં પણ યુટ્યુબમાં એકવાર જોયું હતું કે એફિલેટ લિંક આવી છે મીશોમાં, તો પછી મેં જોયું તો હું તો કામ કરતી એટલે મારા માટે આસાન હતું. અને એ થોડુંક તમને ડિફિકલ્ટ લાગશે કે કેવી રીતના, પણ પછી ટેવાઈ જશો. અને એમાં કેવી રીતના કામ કરવાનું છે એ તમને કહું. એ છે ને એ કસ્ટમર માટે એકદમ બેનિફિટલી છે, આપણા માટે નથી. એ કસ્ટમર માટે બેનિફિટલી એટલા માટે છે કે કસ્ટમરને એ જે પ્રાઇસમાં મને મળે, મીન્સ કે હું કામ કરું છું તો હું મીશોમાં ઓર્ડર કરું તો પણ મને એ જ પ્રાઇસમાં મળશે, અને કસ્ટમરને પણ એ જ પ્રાઇસમાં મળશે. એટલે કસ્ટમર માટે એ પ્રોફિટેબલ છે. આપણા માટે એટલા માટે હું ના પાડું છું કે નથી, કારણ કે આપણે એમાં કમિશન બહુ ઓછું મળે છે, એકદમ ઓછું મળે છે. મીન્સ કે તમારે ઓર્ડર નથી લેવાના. જે લોકો પાસે ટાઈમ ન હોય એને ઇન્સ્ટામાં અને ફેસબુકમાં પણ છે, પણ હું તો ઇન્સ્ટામાં જ રાખું છું. ને ઇન્સ્ટા મારું કનેક્ટલી છે ફેસબુક આરે, એટલે મારે તો બેમાં ફોટો રખાઈ જાય છે. પણ હું કહેવા માગું છું કે જો તમારે ક્રાઉડ મોટું હોય ને તો તમે આ કરી શકો છો. બાકી એમાં અત્યારે મીશોમાં કામ કરવું થોડુંક બહુ ડિફિકલ્ટ, એવી રીતના કામ ડિફિકલ્ટ નથી, પણ પૈસા આવવા બહુ ડિફિકલ્ટ છે. તમે ધારો કે 300-400ની હોય, એમાં તમને 10% કમિશન મળે. હું સાચું કહું, તમે દિલથી સાચું કહું છું, મને અઠવાડિયા 10 દિવસમાં 55 જેટલા ઓર્ડર આવી ગયા છે મીશોમાં. 55 ઓર્ડર મારે કમ્પ્લીટ થઈ ગયા છે. પણ કમિશન કેટલું છે તમને વિશ્વાસ નહીં આવે. 55 ઓર્ડરની અંદર કમિશન મને મળ્યું છે ઓનલી ને ઓનલી 800 રૂપિયા. 800 રૂપિયા એટલે તમે વિચારી શકો
કે કેટલું અત્યારે ડિફિકલ્ટ છે એમ. તમે મેં પહેલાં કીધું એ પણ અત્યારે રિસેલિંગ એવી રીતના તમે કરી શકો છો, પણ અત્યારે શું માણસો બધા સ્માર્ટ થઈ ગયા છે, બધાને ખબર છે કે મીશોમાં કેવી રીતના ઓર્ડર કરવાનો, એટલે થોડુંક ડિફિકલ્ટ છે. અને જે લોકો ફ્રી હોય ને આમાં જે લિંકવાળું છે એ થોડુંક બેનિફિટલી એટલા માટે છે કે મારે છે ને ઓર્ડર લેવાનો ટાઈમ નથી રહેતો. હું એ ટાઈમમાં જ વર્ક કરું છું જ્યારે મારે બેબી સૂતા હોય, બપોરે સૂતી હોય, કે મીન્સ કે ક્યાંય બહાર રમવા ગઈ હોય, કારણ કે મારી પાસે એટલો ટાઈમ રહેતો જ નથી કે હું પ્રોપરલી આમાં કામ કરી શકું, એટલે મેં એ ચૂઝ કર્યું છે. એટલે એફિલેટ લિંક કરતાં હું તમને વધારે સજેસ્ટ કરીશ કે મેં જે પહેલાં તમને પદ્ધતિ બતાવી કે 30 રૂપિયા કમિશન રાખીને એ રીતના કામ કરશો તો વધારે સારું છે, કારણ કે 50 ઓર્ડરની અંદર તો તમે 30 રૂપિયા કમિશન રાખશો તો તમને ઘણું બધું મળશે. પણ મેં તમને કીધું એમ મને અત્યાર સુધીમાં 55 ઓર્ડર એક અઠવાડિયા 10 દિવસની અંદર આવી ગયા છે. એનું રીઝન છે કે મારે તો ઇન્સ્ટામાં અને ફેસબુકમાં પર્સનલી થોડા મારી દીકરીઓને લીધે પણ સાચું કહું તો મને ઓળખે છે, એટલે ઓર્ડર આવ્યા છે બધાને. એટલા ઓર્ડર, હા, કામ કરતા હોય ને ઓર્ડર આવે પણ થોડું સ્લોલી આવે. મને તો જલ્દી અઠવાડિયાની અંદર 55 ઓર્ડર મળી ગયા છે, પણ કમિશન 800 જ મળ્યું છે, મતલબ કે કામ ના કરવા બરાબર એમાં છે. એટલે એફિલેટ લિંક મને યોગ્ય નથી લાગતી. મારી પાસે ટાઈમ નથી ઓર્ડર લેવાનો, કસ્ટમરને આન્સર આપવાનો, એટલે હું એફિલેટ લિંક યુઝ કરું છું. અને મારું એવું મીશોમાં કામ કરવું હવે એટલું બધું, સાચું કહું તો કમ્પલસરી તો નહીં, પણ કે એટલો મારો હેતુ નથી કે હું એમાં જ કામ કરું, કારણ કે મેં મારું ન્યૂ પણ સ્ટાર્ટ કર્યું છે, એટલે હું એમાં અત્યારે વધારે ફોકસ કરું છું મીશો કરતાં. અને બીજું કે મારે આ યુટ્યુબમાં પણ છે, એટલે મેં મીશોનું એટલું નથી, પણ જ્યારે ફ્રી ટાઈમ હોય, મને 10-15 મિનિટનો ટાઈમ મળે છે ત્યારે હું રાખી દઉં છું, કારણ કે મને એવું થાય છે કે જ્યારે આપણે ફ્રી હોય ત્યારે નકામી રીલ્સ જોવી કે એવા વિડીયા જોવા કે ટીવી જોવું, એના કરતાં આપણે કાંઈક ને કાંઈક, આ 55 ઓર્ડર મને મળ્યા છે એમાં ઓનલી મારે એફિલેટલી, હા, થોડુંક સ્ટાર્ટિંગમાં તમને થોડુંક ડિફિકલ્ટ લાગશે, પણ પછી એકદમ ઇઝી થઈ જશે તમે સારી રીતે એમાં શીખી લેશો તો મારો કહેવાનો મીન્સ કે આપણે એવી રીતના ટાઈમ વેસ્ટ કરવો એના કરતાં 800 રૂપિયા કંઈ બહુ મોટું નથી, બધા માટે નથી. હું તો કહું કે મારો વિડીયો જોઈને બધા કહેશે કે 800 રૂપિયા માટે થઈને આટલું કોણ કરે. હા, તમે પણ એવું ન વિચારતા હોય, પણ મારું મિનિંગ એમ છે કે 10-15 મિનિટ ખાલી વેસ્ટ કરવી એના કરતાં તો 800 રૂપિયા પણ બરોબર છે. કાંઈક ને કંઈક તો 800 રૂપિયા પણ કામ આવશે. તો એ હું તો ક્યારેક ફ્રી હોય ત્યારે એ રાખી દઉં છું. તો અને બીજું કે મેં કહેતા હતા કે ગીતાબેન, ઘણા બધાને ક્વેશ્ચન હતા કે ગીતાબેન તમે કેટલું કમાવો છો મીશોમાંથી, અને ઘણા બધાને એવા ક્વેશ્ચન તમે કઈ રીતે મેનેજ કરી શકો છો. તો ભાઈ, મેનેજ તો લાઈફમાં બધી રીતે કરવાનું જ હોય છે. ક્યારેય આપણે ફ્રી ટાઈમ તો હોતો નથી લેડીઝને. ભાઈ હોય કે બેન, ઘણા બધાને મને ક્વેશ્ચન આવ્યા હતા કે તમે આવી રીતના ટ્વિન્સ બેબી છે તો મેનેજ કેવી રીતના કરો છો, આવી રીતના એકદમ ફાઇન વિડીયા બનાવો છો તો કેવી રીતના. તો ભાઈ, હું ટાઈમ કાઢું છું, મારે ટાઈમ રહેતો નથી, કારણ કે ટ્વિન્સ બેબી છે, થોડી તોફાની છે, એટલે બધું લાઈફમાં એડજસ્ટમેન્ટ કરીને જ આપણે કંઈક કરવું જોઈએ. અને લેડીઝને તો તમે સવારથી રાતના 12 વાગ્યા સુધી ક્યારેય ફ્રી ટાઈમ નથી મળતો, પોતાની ખુદની જાત માટે નથી મળતો. મને પણ મારી જાત માટે નથી મળતો કે હું મારા માટે 1 કલાક કાઢી લઉં, પણ જે 1 કલાક હું કાઢું છું એ મારા વર્ક માટે અત્યારે કાઢું છું, કંઈક કરવા માટે કાઢું છું. એટલે એ પણ એક ક્વેશ્ચન હતો કે મેનેજ કેવી રીતના કરો છો. તો ભાઈ, આવી રીતના મેનેજ કરી લઉં છું બેન, આવી રીતના બધું ધીમે ધીમે કરી લઉં છું. જ્યારે એ લોકો છોકરીઓ મારી સૂતી હોય ત્યારે હું વિડીયોને એવું બનાવી લઉં છું. બપોર પછી એ લોકો થોડીક વાર મમ્મી રમાડતા હોય ત્યારે નાનું એવું કંઈક અપલોડ કરવાનું હોય કરી લઉં છું. ને રાતે તો એ 12:30-1 વાગ્યે સૂવે છે, એટલે તે રાતે મારાથી હમણાં કામ નથી થતું. પહેલાં હું રાતે કરતી, પણ હવે અમને લેટ સૂવાનું થઈ ગયું છે, એટલે રાતે નથી થતું. તો આ હતું. અને અત્યારની વાત કરું તો મને પૂછતા કેટલી કમાઈ છે તમારી. તો કમાઈ તો જો મારે હજી સ્ટાર્ટિંગ જ છે. મેં આ ક્લોથિંગનું વર્ક ચાલુ કર્યું છે, એને તો હજી તમે કહો તો 15 દિવસ થયા છે, અને 4-5 દિવસ પહેલાં જ મેં એક વિડીયો નાખ્યો હતો કે હવે હું પોતાનું ક્રિએટ કરીને કામ કરું. તો એ પણ હજી સ્ટાર્ટિંગ જ છે, તો ધીમે ધીમે
અત્યારે કોઈ હું તમને ફિક્સ અમાઉન્ટ ન કહી શકું, પણ હા એટલું કહું છું કે મારે જેટલી હું 2 કલાક કે 3 કલાક મહેનત કરું છું એનું ફળ મને મળી રહે છે. એવું નથી કે નથી મળતું, અને મહેનત કરો તો ફળ તો ભગવાન આપોઆપ આપી દે છે. તો બસ આ બધું મીશો વિશે મેં કીધું જાણકારી આપી દઉં, કારણ કે ક્વેશ્ચન હતા તો એક એકના આપણે મેસેજ કરવાનો મને ટાઈમ નથી રહેતો. તો મેં કીધું પૂરો વિડીયો બનાવી અને તમને બધાને ઇન્ફોર્મેશન આપી દઉં. તો હજી પણ કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો મને કરી શકે છે, યુટ્યુબમાં કરી શકે છે. યુટ્યુબમાં વિડીયો આ મારો છે, જે લોકો હોય તે જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો, નવા હોય એને સબસ્ક્રાઈબ ન કર્યું હોય. અને એમાં કંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછજો. ઇન્સ્ટામાં મારું આઈડી છે ગીતાબી બાપોદરા, તો એમાં પણ તમે મને ડીએમ કરી શકો છો. ફેસબુકમાં ગીતાબી બાપોદરા છે, એમાં પણ કરી શકો છો. તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછજો. અને આ હતી મીશો વિશે જાણકારી. અને હવે આઈ થિંક વિડીયો બહુ લોંગ થઈ જશે, એટલે હું વિડીયોને અહીંયા એન્ડ કરું છું. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા. તો મળ્યા આપણે આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય મા મોગલ.